સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુ રાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિ પામે સ્થાન ક્યાંથી? જ્ઞાનનું ફળ વિરતિ. કોઈને સમ્યક દર્શન થયું છે કે નહીં ખબર કેમ પડે? એનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. મૂળ આપણે વાત એ હતી કે પરમ કૃપાદેવે વસો ક્ષેત્રે પ્રભુશ્રીજીને કહ્યું કે કોઈ મુમુક્ષુ ભાઈ બહેન તમારી પાસે અધ્યાત્મનું સાધન માગે, છૂટવાનું સાધન માગે તો તમારે આટલું આપવાનું. એમાં આપણે આજ્ઞાની વાત કરી આગલા સમાગમમાં, અને અભક્ષની વાત આવેલી. પછી અભક્ષમાં એમ છે, આપણે પ્રાર્થનામાં આવે છે કે શ્રાવક કોને કહેવાય? આલોચનાના પાઠમાં 8 મૂળ ગુણ હોય શ્રાવકના, અને આ ગુણ ન હોય તો એ શ્રાવક કહેવાય નહીં. શ્રાવકની વ્યાખ્યા શું? જૈન કુળમાં જન્મે શ્રાવક નહીં, આચરણથી શ્રાવક બનવાનું. આચાર પ્રથમો ધર્મ, અને બધા ધર્મોમાં જૈન નહીં, જૈનિત્વમાં પણ સદાચાર એ ધર્મનો પાયો છે. અને ધર્મનો બીજો દયા સમાન. જીનેશ્વર ભગવાને દયા પ્રરૂપી. બીજા ધર્મોમાં પણ દયાનું મહાત્મ્ય ઘણું છે, પણ સ્થૂળ દયા. અહીંયા તો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવની દયા પણ. સર્વદર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ. સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવની પણ હિંસાથી દૂર રહેવાનું છે. એનું આયુષ્ય જ હતું તો એ એના મોતે મરશે. આપણે નિમિત્ત બનવાનું નથી. કોઈ અમર નથી. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવ એ રીતે દેહધારી કોઈ અમર નથી. આપણે નિમિત્ત બનવાનું નથી, દૂર રહેવાનું છે હિંસાથી. આલોચનામાં આવે છે, ફલ પંચ ઉદંબર ખાયે મધુ માસ મધ્ય ચિત્ત ચાહે નહીં અષ્ટ મૂલ ગુણધારી વી સંજુ સે દુઃખકારી. 7 વ્યસન આગલા સમાગમમાં વાત આવી. જુઆ, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી એ સપ્ત વ્યસન દુઃખદાયી દુરિત મૂલ દુર્ગતિ કે જાય. જુઆ, આપણે ક્યાં જુગાર રમીએ છીએ? જુગાર એટલે એમાં લોટરી, મટકા, આંકડા ફેર, રેસકોર્સ, હરીફાઈ. ક્રિકેટની મેચમાં હરીફાઈ લાગે, રમે મનોરંજન માટે રમતો હોય ને પૈસા લગાવ્યા હોય. ચેસ રમે, પ્લેઇંગ કાર્ડ્સ, આ પત્તા રમે, પૈસા લાગે, એ જુગાર જ થયો. અને એના કરતાં પણ આ કાળમાં તો રાતોરાત લાંબી દાઢી કરી લેવી છે, કરોડપતિ થઈ જવું છે, અને ઘણા રોડપતિ થઈ જાય છે એમાંથી. શેર બજારમાં સટ્ટો રમે. કૃપાદેવે એ કાળમાં પણ મુંબઈમાં ત્યારે સટ્ટો રમાતો, બીજા ક્ષેત્રે રમાતો. એટલે સૌભાગભાઈના પુત્ર મણિલાલભાઈને લખ્યું કે મારી નમ્ર વિનંતી છે કે આ સટ્ટાથી દૂર રહે. આ 7 વ્યસન હોય નિશ્ચયથી નીચે જ જાય, અધોગતિનું કારણ છે. દુરિત મૂલ દુર્ગતિ કે જાય. એટલે જુગાર એટલે શેર બજારમાં ધંધો કરીને, ઘણાને બીજો કાંઈ ધંધો ન નિવૃત્ત હોય ને એ શેર બજારમાં ધંધો કરતો હોય. એમાં જે સટ્ટા રમે એટલે મિનિટે મિનિટે ભાવ ફેર થાય. 11 વાગે પૈસા રોકે ને 11 ને 5 લખપતિ થઈ જાય, અને 12 વાગે બધું તળિયા ઝાટક થઈ ગયું હોય. આ સટ્ટો છે. આટલું બધું અપડાઉન થાય, એમાં આર્તજન સિવાય બીજું શું હોય? અને લગભગ પ્રાય બધા, કેમ કે આ રમવાવાળા બધા ત્યાં કરોડો અબજોપતિ હોય બધું, અને નાનો માણસ આવી રીતે જાય એમાં, એટલે વ્યવહારે તળિયા ઝાટક થઈ જાય. પછી ઘરેણાં વેચે, ઘર વેચે, હાર્ટ એટેક આવે, એવા બધા ટેન્શન થઈ જાય. પછી ધર્મની વાત જ ક્યાં આવે? એટલે જુઆ, આમિષ. આમિષ એટલે માંસાહાર. આપણે ક્યાં માંસાહાર કરીએ છીએ? આપણે તો બકરી ઈદને દિવસે ગાય ભેંસ બકરા છોડાવીએ છીએ દાન કરીને સંવત્સરીના નિમિત્તે. રોજ
રોજિંદા વપરાશમાં કેટલી બધી ખાદ્ય ચીજો એવી છે જે માંસાહાર છે, આપણને ખબર પણ છે, આંખ આડા કાન કરીએ છીએ આપણે. બિસ્કિટ, બ્રેડ, પાઉં એટલે દાડા પાઉં, જે ભાજી પાઉંના પાઉં હોય, સ્લાઇસ, ટોસ્ટ, ચોકલેટ, કેક. જન્મદિવસ ઉજવે ને, ક્રિશ્ચન થઈ ગયા છે બધા, કેક તોડે મીણબત્તી કરીને. બને છે કેમાંથી કેક? એના ઘટકો વાંચીએ આપણે, અને એમાં કદાચ ગ્રીન માર્કો હોય, લીલો માર્કો, એ વેજીટેરિયન ન હોય. એ સૂક્ષ્મ સંશોધન કરી ત્યારે ખબર પડે એ જે અહીંયાથી બનાવ્યું હોય ને ભેગું કર્યું હોય એમાં કોઈ માંસાહારી પદાર્થ ન હોય, પણ એમાં જે કેમિકલ્સ નાખ્યા હોય, પ્રિઝર્વેટિવ, એટલે એમાં 2, 4, 6 મહિના સુધી રહે. શેલ્ફ લાઈફ કહેવાય એની, 6 મહિના સુધી બગડે જ નહીં. દૂધની બોટલ જે આવે છે બધી 6 મહિના સુધી બગડે નહીં. આપણે બીજે દિવસે ગરમ ન કર્યું હોય તોય ફાટી જાય દૂધ. કેમ? આ બધા જે કેમિકલ છે, પછી ફીણ વળે, ઘટત્વ આવે, એની નરમાશ આવે. આ બધા માંસાહાર પદાર્થો છે. એના નંબર હોય બધા, QP3555, એ નાખીએ ને એટલે ખબર પડે કે આ માંસાહાર છે. આ જેલેટિનમાંથી બન્યું છે, આ ડુક્કરની ચરબીમાંથી બન્યું છે, આ ફલાણી જગ્યાએથી બન્યું છે. એમ લખ્યું હોય ચાઇનીઝ વેજીટેરિયન આઇટમ. જૈનના લગ્ન સમારંભમાં હોય છે, જન્મદિવસમાં હોય છે, સામી વાત્સલ્યમાં ઘણીવાર હોય છે. આજીનો મોટો મુરગીના બચ્ચા હોય આમાં. મુરગી નહીં, મોટી મુરગીના બચ્ચા. આ માંસાહાર જ છે, દેખાતું નથી, શોભિતું છે. એક હાથમાં પૂજાનો ડાબલો હોય, એક હાથમાં મોબાઈલ ફોન લાકડી હોય, ને દેરાસરે પૂજા કરીને આવતો હોય, પાછો આવતા બિસ્કિટ લેતો આવે, પાઉં લેતો આવે. કેમ? ચવાતું નથી તો હથોડીથી તોડવા પડે છે. પૌવા, ઉપમા, મમરા, ભાત, ખીચડી હથોડી વાપરવી પડે છે. એને સ્વાદ કરવો છે, રસા સ્વાદ. આ શ્રાવક બની જ ન શકે ક્યારેય. પર્યુષણમાં ગમે તે કરે, એટલે પર્યુષણમાં કરવાનું છોડવાનું નથી, ઓલું છોડવાનું છે, નહીં તો લેખે નહીં લાગે. પછી ઘણા એમ કે છોકરા લાવી નથી આપતા, હવે કે બધા ખાય છે. તો બધા તો નીચેની ટિકિટ લીધી છે. તો ગરમ ગરમ દૂધમાં, ગરમ ગરમ ઉકાળામાં રોટલીના બટકા નાખી દેવાના, અડધી કલાક પછી ખાવાનું શરૂ કરવાનું, એટલે માવો થઈ જશે. એ બિસ્કિટ કરતાં નરમ થઈ જશે, દાંત નથી તો. પોતાને છેતરે છે. વિતરાગને કાંઈ છેતરવાનું છે નહીં આમાં. માંસાહાર, આમિષ, જુવા, આમિષ, મદિરા તો સમજે એવું છે. એમાંય હવે આધુનિકતાને લીધે, ભણતરને લીધે એમ કે છે બિયર તો જવનું પાણી છે. તો વિસ્કી, બ્રાન્ડી એ બધું દ્રાક્ષમાંથી જ બને છે, ઊંચી જાતના. શેરડીના રસમાંથી જ બને છે. બધી રીતે પરમાર્થે પણ અભક્ષ છે, અને વ્યવહારે પણ વૈદકીય રીતે પણ મહા નુકસાનકારક છે. બધા રોગ કરે, અલ્સર કરે, ડાયાબિટીસ વધારે, સ્થૂળત્વ, ટ્રાઇગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ, લીવરના પ્રોબ્લેમ, અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, અને નિર્ણય શક્તિ અને વિવેક ભૂલી જાય મદિરાથી, અને કામોદ્દીપન થાય. દારૂ કોઈ પણ પ્રકારનો હોય, ભાંગ, આ નશીલી ચીજ બધી. એટલે જુવા, આમિષ, મદિરા, દારી અને પરનારી એટલે એ ગણિકા નથી, પણ પરનારી. કુંવારિકા છે, વિધવા છે, ત્યક્તા છે, એકલી છે, એની સાથે સંબંધ કરવો. અથવા તો ગણિકા, દારી, બધું એકનું એક જ છે. આ જીવ માટે તો વ્રત તૂટ્યું એનું, સામેવાળી ગમે તે હોય. એ જુવા, આમિષ, મદિરા, દારી, આહેટક એટલે શિકાર. પહેલાંના જમાનામાં તો શિકાર કરવા જતા હતા. ઘણાને બંદૂકના લાયસન્સ અત્યારે હોય છે હજી, કે અમુક એરિયામાં એ કરી શકે શિકાર. આપણે એ શિકાર નથી કરતા, પણ જાણી જોઈને ઘરમાં સાફ સફાઈ માટે જીવજંતુ મારીએ એ બી શિકાર જ છે. આપણે દવા નાખીએ કે અહીંયા છે વાંદા, કંસારીને દવા નાખી, એટલે શિકાર જ કર્યો ને. તો શું કરવું? આવા સવાલ પૂછેલા છે પત્ર સુદામાને બ્રહ્મચારીજી. આવા 1200 સવાલના જવાબ આપેલા છે, વ્યવહારિક સવાલના પરમાર્થિક જવાબો. અઠવાડિયે 15 દિવસે થોડો ટાઈમ કાઢીને 5 ઇન્દ્રિયોનો વિષય ઓછા ભોગવીને ટાઈમ કાઢે અને ખાના સાફ રાખે, પુસ્તકના, કપડાના, તો કંસારી થાય જ નહીં. 3-3 ઇંચ લાંબા વાંદા થાય જ નહીં પછી. પણ વર્ષે દિવાળી ઉપર સાફ કરતો હોય એટલે બધું નીકળે, પછી નાખે દવા, એ સાફ કરી લે અને પછી દવા મૂકી દે, અને 2-3 મહિને નિયમિત રીતે એ સાફ સફાઈ કર્યા કરે તો જંતુ થાય જ નહીં. પછી થોડો ટાઈમ બગાડવો પડે,
પણ એને ટીવી, વિડીયો, રેડિયો, ઓડિયો ને આ બધું આવતું હોય, વોટ્સઅપ, એક વાગ્યા સુધી વોટ્સઅપના જવાબ આપવાનો હોય. મેં આ દુબલે ક્યું સારે ગાँव की ફિકર, બધાનો મેસેજ જોતો હોય, તો ટાઈમ ક્યાંથી મળે? એટલે આ શિકાર જ છે. આ જુવા, આમિષ, મર્યાદાદારી, આહેટક, ચોરી વ્યવહારમાં તો ચોરી સમજાય એવું છે, એટલે બહુ લંબાણમાં કાંઈ એનું વિશ્લેષણ કરવાની જરૂર નથી. અધ્યાત્મમાં પણ જ્ઞાનીની આજ્ઞા વગર કર્યું, વાંચન કર્યું, લેખન કર્યું, વ્રત નિયમ લીધો, એટલે ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્તના દંડમાં આવે. આ ચોરી થઈ. એટલે આપણે સામાન્ય રીતે તો આવીએ એટલે 3 નમસ્કાર કરીએ. કમર કે એવી તકલીફ હોય તો ઊભો ભલે નમસ્કાર કરે, કે ભાવથી આજ્ઞા લઈ લે કે આ તમારી વસ્તુ છે, હું વાંચું છું, હું સાંભળું છું, હું લખું છું, હું બોલું છું. નહીં તો એ ચોરી કહેવાય. જુવા, આમિષ, મદિરાદારી, આહેટક, ચોરી પરનારી, એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય, અધોગતિ, આનું ફળ નરક છે. કેમ કે સામેવાળાનો પણ જીવ છે, સર્વજીવ છે સિદ્ધસમ. આવા પ્રસંગો બનેલા છે જીવંત. અગાસ આશ્રમમાં પ્રભુજીજી બોધ કરતા હતા અને દરવાજામાં કાચીડાનું બચ્ચું આવી ગયું. એટલે આમ બંધ કર્યો છે એ દરવાજો, એટલે કચડાઈ ગયું. એટલે એક જીવે છત્રીના દાંડાથી લઈને ફેંકી દીધું આમ, કે રહેવા દે, કે તું જરા ભાવ રાખ, થોડા સંયમ રાખ. આ તારો માસી હતો કે તારો મામો હતો કે આ પૂર્વમાં તો સગાવાલા હતા, કે તને અત્યારે ખબર નથી. કે એટલી વારમાં મકોડા કે એવું નીકળ્યું ત્યાંથી, તો કે લાકડી ઠપઠપ કરતો હતો. ઘણીવાર એવી ભક્તિ આવે ને તો આપણે પગ ઊંચો નીચો કરવા મળે, કોઈ ઠપઠપ કરવા મળે, આવેશમાં આવી જાય. જાણે મનોરંજન મહેફિલ ન હોય એમ. તો કે તું આમ કરો છો, મકોડો દબાઈ જાય છે, પહેલાં તારી કરતાં પહેલાં મોક્ષે જવાનો જ. કે આ દયા છે વિતરાગની, કે વિવેક રાખ જરા. આપણે હાલતા ચાલતા એરિયા પછી કે આવશે યત્ના, પછી આગળ ઉપર આમાં નાતા ધોતા ખાતા શિકાર જ થાય છે બધું. આ 7 વ્યસનો છે. અસન, અસન એટલે ખાવું, અને અસન એટલે વિશેષ. આની જરૂર નથી. આમાંથી એક પણ વસ્તુ ન હોય તો પણ ચાલે. આ એક્સ્ટ્રામાં છે, વધારામાં છે. એટલે એમ કહે ને, ચાનું વ્યસન, કોફીનું વ્યસન, તમાકુનું વ્યસન, બીડી સિગરેટનું વ્યસન. એટલે એ વસ્તુ ન હોય એ ખોરાકનો ભાગ નથી. કોઈ મરી નથી ગયો કે ફલાણા ભાઈએ તમાકુ ન ખાધું ને મરી ગયો, કે કોફી ન પીધીને મરી ગયો, એવો દાખલો નથી. પીને મરી ગયા ઘણા. આધુનિક વિજ્ઞાનમાં ખબર છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમાં ખબર જ છે, પણ પીધા વગર મરી ગયા, કે આ વ્યસન ન કર્યું ને મરી ગયા. આપણા દાદા આ તો બધું પાછળથી આવ્યું છે. આનો ઇતિહાસ તપાસીએ, ચા ચીનથી આવી છે, ભારતમાં હતી જ નહીં 400-450 વર્ષ પહેલાં. બટેટા ઇટાલીથી આવ્યા છે, અને તમાકુ અમેરિકાથી આવ્યું છે, અહીંયા હતું જ નહીં. અફીણ ખાતા હતા રાજા મહારાજો, એ પણ એટલું જ ખરાબ હતું. ટૂંકમાં વ્યસન ટોપી બદલાવે છે આજે. એટલે આ 7 વ્યસનનો ત્યાગ હોવો જ જોઈએ શ્રાવકને. કે અમને ખબર નથી, તો ખબર નથી એમ નથી, ખબર પાડવી પડે. ખબર ન હોય ને હાઈવે ઉપર 120 કિલોમીટર ચાલતા હોય કાર લઈને, ખાડો આવે તો શું થાય? ખબર નહોતી તો ખબર નહોતી, એનો તો ભેટમાં સંસાર મળ્યો છે. જેને જેને ખબર પડી, સમજી ગયા, એ બધા શમાઈ ગયા. આપણે ખબર નહોતી, બધા ભેગા થયા ખબર પાડવા માટે. આ સપ્ત વ્યસન એટલે કહે છે, ફલ પંચ ઉદંબર ખાય, મધુ માંસ મધ્ય ચિત્ત ચાહે. 3 મકાર, મધ, માખણ અને મધ, માંસ અને મદ્ય હમણાં આવી ગયું આમાં. એ પંચ ઉદંબર, જે ફળ કાપવાથી દૂધ નીકળે. અત્યારે સામાન્ય રીતે આ શહેરી વાતાવરણમાં ટેટા અને એ બધું નથી મળતું, પણ આવું જ ફળ આની સાથે જ અભક્ષમાં અંજીર. અંજીર પછી જે ડ્રાય ફ્રૂટમાં લટકે, કાજુ બદામ સાથે હોય, દિવાળીમાં મૂકે, મોટા દિવસોમાં મૂકે. અંજીરનો જ એને મિલ્કશેક ભાવે, અંજીરનો જ આઈસ્ક્રીમ ભાવે. સૂકા અંજીર સૂકા લાગે ને. આમાં ખાલી એકેન્દ્રી જીવ નહીં, 3 જીવ 1-1 સેન્ટીમીટર લાંબા ઈળા. મશીન પ્રેસ કરેલું હોય, સુકાઈ જાય, ખબર ન પડે, અને લટકતું હોય શોભિતા બંડલમાં વેચાતું હોય. અને આધુનિકતા નામે પોતે ધનાઢ્ય છે એના નામે આ સેવાતું હોય, કે મને શોખ છે, હું 2 જ અંજીર લઉં છું, ખાલી 2 ક્યાં? એ લેવાના ભાવ તું લઈ આવ્યો માર્કેટમાંથી એટલે પતી ગયો ખાવા માટે. એટલે આ અભક્ષમાં ગણાય છે આ. એટલે ખબર પાડવી પડે. એવી રીતે કાચી રાયણમાંથી દૂધ નીકળે, કાચી આંબલીમાંથી પણ દૂધ નીકળે. પણ અહીંયા એવું બધું તો શહેરી વાતાવરણમાં મળતું નથી ખાસ. પણ આ અંજીર તો ખાસ શહેરમાં જ મળે છે. અને લીલા જે અંજીર હોય એ તો આમ તોડીએ ને અને જોઈએ ચશ્મા લગાવીને કે બિલોરી કાતથી 1-1 સેન્ટીમીટર લાંબા ઈળા હોય.
એ બધા મશીન પ્રેસ થઈ જાય, દળ્યું હોય ને એટલે જીવ, એકેન્દ્રીય જીવ તો બહુ હોય એમાં, પછી બધું ખાય, દૂધમાં નાખે, આઈસ્ક્રીમમાં નાખે, ચોકલેટમાં નાખે, મિક્સ કોકટેલમાં નાખે, અને મોટા દિવસોમાં તો ખાસ આ બધા વર્ષિતપના પારણા હોય, સ્વામી વાત્સલ્ય હોય, પૈસાવાળાના બધા ફંક્શન હોય, બધા જન્મદિવસના, લગ્ન દિવસના, ત્યારે આ હોય જ આ વસ્તુ, અને બધી જઈને જ હોય પાછા. એટલે અટક, શાહ મહેતા અટક હોય એની. એટલે શ્રાવકના ગુણ છે આ. નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિસંજુ છે દુઃખકારી. આ શ્રાવકના 8 મૂળ ગુણ છે, 5 ઉદંબર ફળ અને 3 આ મકાર, મધુ. દવામાં નાખવાનું કહ્યું છે તો વૈદરાજે, બહુ મોટા વૈદરાજ મળી ગયા છે. એ વૈદરાજને શાંતિથી પૂછે ને કે આને બદલે હું પતાસું વાપરું, ખડી સાકર વાપરું કે ગોળ વાપરું કે કાળો ગોળ વાપરું, એવું કોઈ વિજ્ઞાનમાં છે જ નહીં કે નકાર હોય, બધું સરખું જ છે. એ બહુ કડવી દવા હોય, એટલે પેટમાં ઉલટીને એવું ન કરે, એટલે સાથે ગળ પણ હોય, એટલે શુગર કોટેડ ટેબ્લેટ આપણે કહીએ ને, એટલે મધ વાપરવાનું કહ્યું કોરોનામાં. એટલે ચાટે આદુ ને મધનો રસ પીવું છું, અમને કોરોના થાય જ નહીં કંઈ. પણ તમે મંદિરના તો પ્રમુખ છો, ટ્રસ્ટી છો, તમારા પૈસે તમે મંદિર બનાવ્યું છે 5 કરોડનું, તો ભૂલી ગયા. શ્રાવકપણું જ ક્યાં છે? તો કેવળી ભગવાનને ખબર નહોતી જ્ઞાનમાં કે આવો રોગ થશે ને, એ આદુ ને મધ નહીં લે તો આ રોગ વધશે. તો પહેલાં તો કાંઈ સાબિત થયું જ નથી, હજી બીજા 8 વર્ષ લાગશે ત્યારે ખબર પડશે કે આ શું રોગ છે અને શું દવા છે આની. પણ જે હોય એ તો વ્યવહારની વાત. પરમાર્થે જીવ એટલો બધો જીવિષા છે એને, અને સુખી થઈ જવું છે એને, જમા છે નહીં પુણ્ય, અને સુખી થઈ જવું છે. કેવી રીતે થઈ જાય? એટલે બધા ઉપાય કરે પછી એને કે એને પ્રકારે મારો સંસાર હમણાં સુખી રહેવો જોઈએ. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, આ શ્રાવકનું લક્ષણ નથી. સવારના નિત્યક્રમમાં એટલે આલોચના પાઠ જે છે ને એની આ 8મી કડી છે. અને આ તો મોટા મોટા શાસ્ત્રમાં કે આનો ત્યાગ તો શ્રાવકને પ્રથમ હોવો જ જોઈએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્ર સરદેવ લખે છે કે જેને આનો ત્યાગ નથી તે વ્યવહારથી પણ શ્રાવક નથી. ભાવ શ્રાવકપણું કે નિશ્ચિતથી શ્રાવકપણું તો બહુ મોટી વાત છે. એ તો થોડા બહુમાં છૂટી જ જવાનો છે. એ ખરેખર મહાવીરનો સાચો અનુયાયી છે. આ વ્યવહારથી એ શ્રાવક નથી, આ વાપરતો હોય તો. અને હવે એને ખબર પડી, આજ સુધી ખબર નહોતી, આજે ખબર પડી ને અંજીર ન ખવાય, હવે ખાય તો. આ બધી શાસ્ત્રવિહિત વાત છે, શાસ્ત્રને શાસ્ત્રના આ લેખકના નામ સાથે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવે કહ્યું છે કે જેને એનો ત્યાગ નથી તેને વ્યવહારથી પણ શ્રાવકપણું નથી. પરમાર્થની ક્યાં વાત જ કરવી. કુપોદેવે મોક્ષમાળા લખતી વખતે 137 વર્ષ પહેલાં આંગળીને વેઢે ગણાય એટલા અત્યારે નથી એમ કહ્યું છે. એટલે 4 વેઢા આ થયા, 4 આ થયા 8, અંગૂઠા ગણીએ 10, પગ ના ગણો બીજા 10 20, એટલે નહીં હોય એમ કહ્યું છે. આ તો ઊંડા વર્ષપણી કાળ છે, પડતો કાળ છે, દુષમ કાળ છે. એટલે વધ્યા હશે અત્યારે શ્રાવકો, મુમુક્ષુઓ, સાધકો વધ્યા હશે. એટલે ગરદી થાય છે ને એ બધી બાહ્ય ક્રિયાની ગરદી થાય છે. ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે, બેસવાની જગ્યા નથી હોતી. આ તો પોકાર કર્યો છે દેવચંદ્રજી મહારાજે. બાહ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેવા. શું કરે જીવ નવીન? એ ત્યાં જાય છે એને આમ શીખવાડ્યું છે કે આમ કરાય, વાંધો નહીં કાંઈ. આમાં રહી ગયા વાણિયા લોકો, બટાણા કાંદા નહીં ખાવામાં. ઓલું માની ગયો, એને તે જોતું હતું ને વૈદ્ય બતાવ્યું. ડાયાબિટીસનો પેશન્ટ ડૉક્ટર આગળ જાય કે હમણાં થોડું પતાસું ચાસણી અઠવાડિયામાં એકવાર લેજો, પછી છોડે. દોડવું હતું ને ઢાળ મળી ગયો એને. એવું મળે છે કેનારા એને. પામે તેનો સંગ તે બુડે ભવમાય. એનું શું થશે? કુપોલ અડધી લીટી જ લખી, એ અનધિકારી છે કે 2000 કરોડા કોટી સાગર પંપ નિગોદમાં જશે, પછી પત્તો ખાય તો એ પાછો માણસ થાય ને દુબઈના શેખને ઘરે જન્મે તો પછી આ વિતરાગનું કુળ ક્યારે મળશે? પર્યુષણની ક્યાં વાત પછી? પછી તો મોહરમ જ રહ્યું ને. પણ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એમ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્યએ કહ્યું છે કે જેને એનો ત્યાગ નથી તેને વ્યવહારથી પણ શ્રાવકપણું નથી, તે ધર્મ શ્રવણને પણ યોગ્ય નથી. આટલી પાત્રતા જોઈએ કે એડમિશન ફોર્મ માટે કેમ અમુક ટકા આવે પછી જ સારી સારી કોલેજમાં એડમિશન ફોર્મ આપે. આ ધર્મ શ્રવણને જ યોગ્ય નથી કે આ જીવ આટલો સદાચાર જોશે પહેલાં, પછી ધર્મ કર્મની વાત કર.
અને આ બધું કરે બહુ અઘરું નથી, એકવાર ટેવ પાડી દીધી, પણ કુટેવ પડી ગઈ છે અને એના ઘરમાં સંબંધીઓમાં સગામાં એવો કુસંગ છે એટલે અઘરું થઈ પડ્યું છે એને. અને પછી જેમ જેમ મોટી ઉંમર થતી જાય મન નબળું થતું જાય કે બધા કરે છે ને ઘરના, એટલે બધા પછી એને ટેવ પડી ગયું અને આમે મન નબળું પડતું જાય ને એટલે બધું સ્વાદિષ્ટ ખોરાક ને બધું ઉંમર વધે એમ બહુ ભાવે, પછી સાદું ન ભાવે. નહીં તો સાદું ખાય તો કોઈ ના નથી પડતું, ઘરને રાજી થાય બધા જુવાનિયા કે આ કટકટે નથી કરતા, કાંઈ ટોકતા નથી આપણને, એને રસ્તે આપણે આપણા રસ્તે, હારે લઈ જવા ન પડે એને 5 સ્ટારમાં, પછી બેયને ફાયદો થાય. પણ આ ઉપડે તો ફોટા પાડવા, પૌત્રાનો જન્મદિવસ હોય એટલે 5 સ્ટારમાં આવી જાય ને બાપાના હાથે કેક, એ પાછું ફોટો મોકલે આનો મીણબત્તી પેટાવતો હોય. શ્રાવક પણ ક્યાં? ધર્મશ્રવણને પણ આવા જેવો યોગ્ય નથી. આચાર્ય સમનભદ્ર સ્વામીએ રત્નકરણ શ્રાવક આચાર, રત્નનો કરંડિયો, ધર્મના રત્નો બધા, શ્રાવક આચાર, બધી 12 ભાવનાની વાત છે. એમાં ત્રસ હિંસા આદિના ત્યાગરૂપ 5 અણુવ્રતનું પાલન. મહાવ્રત નહીં, મહાવ્રત સાધુને, આપણે અણુ નાના, તો આટલાથી દૂર રહેજે તું. આવી સ્થૂળ હિંસાથી દૂર રહેજે તું, સ્થૂળ જૂઠાણાથી દૂર રહેજે તું. સ્થૂળ ભલે પરણ્યો, ઘરબારી છે, ભલે સંતાન છે, પણ બ્રહ્મચર્ય 9 વાડ, જે શ્રાવક ગૃહસ્થ વ્યવહારમાં પરણીને પણ એક પતિવ્રત કે એક પત્નીવ્રત હોય અને 9 વાડ વિશુદ્ધ એ રીતે પાળતો હોય, એ સંસારીઓ તો એને બ્રહ્મચર્ય કયો છે શાસ્ત્રોમાં. પછી ન જોવાનું જોતો હોય ફોટા, પુરુષ સ્ત્રીના ને સ્ત્રી પુરુષના જોવે, ક્યાં વાડ? 9 વાડમાં છિદ્ર નથી પડતા, ગાબડા પડે છે મોટા મોટા. એ છાપા જોવે, ટીવી જોવે ને ફોન જોવે, બધું જે આવે છે. 9 વાડ ક્યાં? એક કોઈ વાડના ઠેકાણા ન હોય, ગાબડા પડે મોટા મોટા. પછી આપણે ગાઈએ, પાછી ગાતા હોય ત્યારે ખબર નહીં હોય, જે 9 વાડ વિશુદ્ધિ ધરે શિવળ સુખદાય, ભવ તેનો લવ, પછી એનો ભવ લવ રહે, તારો અનંતનું મંદિર છે તારે તો. મનુષ્ય દેહ પામીને એ સજ્જડ કરે છે ભવ ભ્રમણ એનું, એ ક્યારે મટો જ નહીં. રત્નકરણ શ્રાવકાચારમાં પણ ત્રસ હિંસા આદિના ત્યાગરૂપ 5 અણુવ્રતનું પાલન અને મધ માસ મધ્યનો ત્યાગ એ પ્રમાણે મૂળ ગુણ કયા છે. અને અનાદિ સંસાર પરિભ્રમણનું કારણ આ જ છે. ખાલી જૈનમાં નહીં, જૈનેતરમાં, મહાભારતના માર્કંડેય મુનિએ હમણાં આવશે એમાં બી આ જ બધો બોધ કરેલો છે. કુર્મ પુરાણમાં હે યુધિષ્ઠિર, આવા બધા સંબોધીને વાત આવે છે બધી. હવે આ તો મૂળ ગુણ થયા શ્રાવકના. અને 22 અભક્ષ જે છે એ આપણે અવસરે વાત કરીશું. એમાં રાત્રિ ભોજન પણ અભક્ષમાં ગણાણું છે. જેમ સાધુને સર્વસંગ પરિત્યાગીને 5 મહાવ્રત કયા છે, એમ રાત્રિ ભોજન એક મહાવ્રત ગણાય છે. અને આ વ્રત એવું છે બધા વ્રતમાં કે સર્વસંગ પરિત્યાગી સાધુ પણ તો પાળવાનું છે ને, શ્રાવક પણ પાળી શકે. ક્વચિત એવા દાખલા બને, કોઈક એવા કહે છે કે અમને અમારી વહુ કરી નથી દેતી, હવે એવા ભારે કર્મ બાંધ્યા હોય. પહેલાં એના હાથમાં 10-15 વર્ષ હતું ત્યારે 11 વાગે જ જમતી હતી રાત્રે, એટલે કર્મ પાકી ગયા. એવા સંસ્કાર પાડ્યા હોય તે નવા પરણીને આવ્યા ત્યારે તો કરી દેત. પણ બાકી લગભગ પ્રાય સૂર્યાસ્ત પહેલાં જમવાનું અશક્ય જેવું કંઈ છે જ નહીં. એમાં મૂળ વાત તો ટેવ પાડવાની વાત છે. આમે નિવૃત્ત જ છે, 6:30 જમે કે 9:30 જમે, બહુ ફરક પડતો નથી કાંઈ. પછી કે ભૂખ લાગે છે, એટલે કુપોલદેવ ઉપાય બતાવ્યો છે કે શરૂઆતની ભૂમિકામાં ઘણા વર્ષોથી ટેવાઈ ગયો હોય આવી રીતે કરતા, તો રાત્રે 1 કપ ગરમ દૂધ કે એવું પીવે. એટલે ચોવેર ન સમજવો, રાત્રિ ભોજનનો ત્યાગ ન સમજવો, પણ પ્રેક્ટિસ દાખલ 2-4 મહિને ભાવ કરે કે ખરેખર મારે રાત્રિ ભોજન છોડવું જ છે. એને પૂર્ણ બંધાય ભાવથી. તીર્થંકર ભગવાનની, જીનેશ્વર ભગવાનની, સત્પુરુષની નાનામાં નાની આજ્ઞા પાળે અને પૂર્ણ બંધાય. એ પૂર્ણના ઉદયમાં એને શરીરને શાતા થાય, એના સંજોગો અનુકૂળ થઈ જાય અને એવું કરવા મળે એને. એવા દાખલા બેના જે પ્રયોગ કરીએ ને આપણે કે ખરેખર તમારે પાળવું છે, આટલું પાળો, ભલે રાત્રે ખાઓ, આ દિવસે આ છોડી દો અભક્ષ, અને રોજ પ્રાર્થના ક્ષમાપના બોલતી હોય વિચારો કે મારે આ રાત્રિ ભોજન છોડવું છે, અત્યારે હું આ છોડું છું આત્માર્થે. વહુની ફરિયાદ કરવા માટે સાસુએ નથી રાત્રિ ભોજન છોડવાનું, અને કરે પૂર્ણ બંધાઈ જાય અને થોડા દિવસમાં એ કરી શકે. એવા દાખલા બેના છે, જે આ કાળમાં શક્ય છે. આ ચમત્કાર નથી કાંઈ, એનું ફળ જ છે. કુપોલદેવે લખ્યું છે 1 અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા.
એ અહીંયા ન હોય તો બીજે ક્યાં હોય? વિતરાગના ધર્મમાં પગલું મૂક્યું, પુણ્યના ઢગલા જ છે, એટલે કરી જુઓ. એટલે આવા વ્યવહારિક અંતરાય આવતા હોય, અને દિવસ દરમિયાન અંતરાય નથી બીજી ઘણી બધી વસ્તુના, 5 ઇન્દ્રિયો પોષવાના, એ નિયમ લેવાના આત્માર્થી કે મને આ મારા અંતરાય કર્મનો ઉદય છે, માટે હું રાત્રિ ભોજન ત્યાગ કરી શકતો નથી. પૂર્ણ ખૂટે છે, અનુકૂળતા નથી. પૂર્ણ 6 મહિનામાં પૂર્ણ ઊભું થશે, 3 મહિનામાં ઊભું થશે. એવો ધંધો, એવી નોકરી, એવા સંજોગો મળી જાય, બધી છૂટ મળે. એવા દાખલા છે, મુસલમાનને ખાન શેઠ હોય એ નોકરને છૂટ આપે કે જાઓ 14 છે આજે, આલોચના કરવા જાઓ, તમે જાઓ જમ્યા હો, રાત્રિ ભોજન તમારો ટાઈમ થઈ ગયો છે. આ કાળમાં એવા દાખલા છે, મુંબઈમાં, બેંગ્લોરમાં. આ તો બધું અતિશયુક્ત છે આજ્ઞા. જ્ઞાનીની આજ્ઞા પાળો એટલે છૂટવાનો માર્ગ છે. આ તો કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈને આ બધું કહ્યું છે. આપણને એ મળ્યું છે કુળ, એનો એ પ્રમાણે ગર્વ હોવો જોઈએ કે મને શું મળ્યું છે. દુનિયાની 5 અબજની વસ્તી છે, એમાંથી કેટલાને આ મળ્યું છે, અને કેટલાને થોડો વધતે ઓછે અંશે આમાં રસ આવ્યો છે કે પર્યુષણમાં તો હું ક્યાંક કરું, જાણું. એટલે ઘણા આગળ નીકળ્યા છે એ રીતે આપણે. હવે આજે રાત્રિ ભોજનની વાત છે. કોપાઉદેવે મોક્ષમાળામાં પાઠ લખ્યો છે, એનું વિવેચન કર્યું છે. શાસ્ત્રમાં ઘણી બધી જગ્યાએ આની વાત છે કે રાત્રિ ભોજન ત્યાગ એ પણ એક મહાન વ્રત ગણાય છે. અને સર્વસંગ પરિત્યાગી સાધુના 5 મહાવ્રતો છે, એમ આ પણ એવડું જ મોટું વ્રત છે. અને રાત્રિ ભોજનનો ત્યાગ એટલે એને 30 દિવસમાં 15 દિવસના ઉપવાસનું ફળ મળે છે, વરસમાં 6 મહિનાના ઉપવાસનું ફળ મળ્યું એને. કેમ કે રાત્રે અડધું નથી ખાતો, અડધા દિવસ, 24 કલાકનો દિવસ. આ શાસ્ત્ર વિહિત વાત છે, સાવ સહેલું, કાંઈ ભૂખ્યું રહેવાનું નથી. ખાલી થોડું ટાઈમ ટેબલ બદલવાની જરૂર છે. ખાલી પહેલાં ટીવી વિડીયો જોતો હતો ને પછી જમતો હતો, એને બદલે પહેલાં જમી લઈને પછી જોવે, પછી આનું પૂર્ણ જમા થશે ને એટલે એવું જોવાનું બંધ કરી દેશે કે હવે રાત્રિ ભોજન છોડ્યું, હવે થોડું કંઈક વાંચવું, થોડું ક્યાંક સ્વાધ્યાય ધર્મ ધ્યાન કરવું, થોડું માળા ફેરવું. એ પુણ્યના ઉદયમાં એને બુદ્ધિમતી એવી રીતે થાય, પછી સુધરી જાય. અને પછી એક ને એક વસ્તુ સમજ્યા વગરે વાંચ્યા કરે ને, આ બધા અતિશયુક્ત વચન છે. એટલે જ્ઞાન આવણીય કર્મનો ક્ષોપશમ થાય. કોપાલતો લખ્યું છે, ન સમજ્યા તો 7 વાર વાંચવું. કારણ કે વેદનીય કર્મ નથી નિકાચિત કે ભોગવે જ છૂટકો. એ જ્ઞાન આવણી ક્ષોપ, એ બધું સમજાતું જાય ધીરે ધીરે. એટલે ઓર ઉલ્લાસિત પરિણામે કરે, એટલે ઓર પૂર્ણ બંધાય. એમ કરતાં કરતાં જો આગળ વધતો જાય, એને વ્યવહારિક સંજોગોય થતા જાય, પૈસે ટકે આબરૂએ વધતી જાય, શરીરમાં રોગોય ઓછા થાય. આમે હમણાં આવશે રાત્રિ ભોજન છોડે એટલે ઘણા બધા રોગ એમનેમ જ વયા જાય દવા લીધા વગર. એટલે પરમાર્થ અને વ્યવહાર બધા ફાયદા છે આમાં. અને પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહારે સંમત જ છે જ્ઞાનીને. જ્ઞાનીએ જ બોધ્યો છે. રાત્રિ ભોજન ત્યાગ એ પણ એક મહાન વ્રત છે. હજુ ત્યાગનો ઉદય નથી આપણી જેમ. અને શ્રાવક 5 મહાવ્રતો ન પાળી શકે, પણ શ્રાવકને 5 અણુવ્રત પાળવાના કયા છે. અને સાથે જો શ્રાવકને રાત્રિ ભોજનનો ત્યાગ છે તો 5 મહાવ્રતમાં જે આત્માર્થિક લાભ કયા છે, તેમ રાત્રિ ભોજન ત્યાગ વ્રતમાં પણ આ મહાન લાભ ગણ્યો છે. એમાં કોપાલદોને માનવાવળમાં પ્રભુથી સિવાય બધા ઘર ગૃહસ્થી હતા આપણે જેમ સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જોઠાભાઈ. આ તો પહેલી હરોળના, બીજી હરોળના તો કેટલા બધા ઘર ગૃહસ્થી જ હતા. સાધુ ક્યાં હતા કોઈ એ રીતે, આપણે જેને સાધુ કહીએ છીએ. પણ સાધુને શીખવાડે એવા હતા, આચરણ અચરાવે એવા હતા સાધુને. બ્રહ્મચારીજી 2 છોકરાના બાપ હતા, પણ મોચા આચાર્ય અને શર્માવે એવું એનું આચરણ હતું. રોજ કાંઈ ને કાંઈ તપ તો હોય જ. આંબેલ હોય, એકાશનું હોય, 24 ઉપવાસ હોય, 2 ઉપવાસ હોય. કોઈને કહેવાનું પણ નહીં, 14ની વાટ નથી જોવી કાંઈ ઉપવાસ માટે. એવું બધું કરતા એ તો. આપણે તો નિયમમાં રહેવા માટે બરાબર છે. 8મ 14 નિયમ ક્યાં? શુભ કાર્યમાં ક્યાં તિથિ જોડાવાની છે? શુભસ્ય શીઘ્રમ. અને અહીંયા આશ્રમ જેવી વ્યવસ્થામાં તો રાત્રિ ભોજન આપતા જ નથી. પછી રૂમમાં ડબ્બા રાખ્યા હોય તો જ્ઞાની ગમ્ય ગતિ. પછી ને તો આ રિહર્સલ માટે 8 દિવસ છે, એ પ્રમાણે પાળવાની કોશિશ કરે. અહીંયા કોઈ રૂમમાં વેબ કેમેરા મૂકવાનો નથી, કોઈ પકડવાનો નથી, કોઈને પોલીસ થવાનું નથી, પોતે પોતાનો પોલીસ થવાનું છે. અને એ ભાવથી કરશે 8મે દિવસે, તો ઘરે જઈને 9મા દિવસથી એ થશે પાછું. પણ એ નક્કી જ કરીને આવ્યો હોય, સાથે લઈને જ આવ્યો હોય બધો સામાન,
કે આટલું તો જોઈએ જ, પછી શું થાય. શ્રાવકને 5 અણુવ્રત પાળવાના કયા છે અને સાથે રાત્રિભોજનનો ત્યાગ છે, તો આમાં મહાન લાભ જે સર્વસંગ પરિત્યાગી સાધન થાય એવો પણ થઈ શકે. ભગવાન મહાવીરે વખાણ્યા છે પુણ્યા શ્રાવક, આણંદજી શ્રાવક, શુલિની પિયા, ચાલીની પિયા, ઉપાસક દશાંગ સૂત્ર, 10 શ્રાવકો આખું એક અંગ છે. ઉપાસક દશાંગ 10 શ્રાવકના વર્ણન છે. એ વાંચીએ ત્યારે ખબર પડે. બધા આપણી જેવા ઘર બાર આપણી કરતાં વધારે 10,000 ગાયના 8 ગોકુળ, એવા 80,000 ગાયના ધણી, બધી એવી પ્રોપર્ટી હતી એની આગળ આણંદજી શ્રાવકની. એ વર્ણન વાંચીએ તો ખબર પડે કે ધર્મ પૈસાવાળા કરી શકે, કે એવું નથી ન કરી શકે, કે આ ભિખારીનો કે ગરીબનો કે દારિદ્ર્યનો ધર્મ નથી કાંઈ, વિતરાગનો. મહત ફળ થઈ શકે છે. 4 પ્રકારના આહાર: અષણમ, પાણમ, ખાયમમ, સાયમમ. આપણે બોલીએ ને પણ એ ફટાફટ અર્ધમાગધીમાં બોલાતું હોય. તમને ચોવીસ અષણમ, પાણમ, ખાયમમ, સાયમમ એમ નહીં. અષણમ એટલે ખાવાનું એવું, એ રોટલા, રોટલી, થેપલા, પૂરી. અષણમ. પછી પાણમ એટલે પીવાય, પેય પદાર્થ, બધા રસ, બધા અર્ક, ફ્રૂટ જ્યુસ, દૂધ, લસ્સી, છાશ, એ બધું ગણાય. ખાયમમ એટલે ફળ, મેવો વગેરે. અને સાયમમ એટલે પાન, સોપારી, એલચી, લવિંગ. આ 4 વસ્તુનો ત્યાગ. પછી ઘણા કે દવા માટે મેં છૂટ રાખી છે, તો એ દવા માટે છૂટ રાખ, એની ના નથી એકાંતે ગૃહસ્થ વ્યવહારમાં. પણ એ 24 પચકાણ કરીને સંતોષ ન માનવો કે મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે. એ પાણી લીધું 1 ચમચી એટલે 3 કહેવાય, 24 ન કહેવાય. એટલે ખોટું હું ધર્મની કરણી કરું છું એનું અભિમાન કર્યું, એનો દંડ મળશે જીવ. અમુક રોગ એવા છે ને દવા લેવી પડે. એમાં પણ પાછી થોડીક વ્યવહારની વાત કરીએ. એવો કોઈ રોગ નથી કે એવી કોઈ દવા નથી ખાસ કે જે સૂર્યાસ્ત પછી લે તો જ રોગ મટે. એટલે શાંતિથી ડૉક્ટરે જેને કહેવાનું કે મારે 30 વર્ષનો નિયમ છે, મારા બાપ દાદા તો પેઢી દર પેઢી પાળે જ છે આ રાત્રિ ભોજન ત્યાગ, તો આવું કંઈ થઈ શકે? તો ડૉક્ટરે કહેશે પછી. એવી કોઈ દવા નથી કે રાત્રે સૂર્યાસ્ત પછી 9 વાગે કે 10 વાગે લે તો જ ચાલે. એક જ દવા છે એવી, સૂવાની દવા. અને સૂવું છે શા માટે? પણ અનંતકાલથી સૂતો જ છે, તો કાંઈ કામ નથી કરતો, કોઈ જવાબદારી નથી, સાવ નિવૃત્ત છે, રિટાયર છે, એને સૂવાની દવા શા માટે લેવી છે? હવે જાગ. અનંતકાલથી તો સૂતો જ તો ભાવનિંદ્રામાં. આ દર્શનાવણીય કર્મ છે એ સૂવાની દવા લઈને ગાઢ કરે છે, એમ કે મને ઊંઘ નથી આવતી. આપણે એમ કહીએ ને મને બહુ સારી ઊંઘ આવી, એટલે દર્શનાવણીય કર્મ ગાઢ કર્યું મેં. ઊંઘ એ દર્શનાવણીય કર્મ છે. દેહ ટકાવવા માટે 6 થી 7 કલાકની ઊંઘ, અને આ કાળમાં સંગણ નબળા છે એટલે 3જો ભાગ 8 કલાક ઊંઘ દિવસ 24 કલાકમાં ભલે રહી. એકાંતે ના નથી, એવું મજૂરીનું કામ હોય, ભારે કામ હોય, શારીરિક. બીજી કોઈ એવી દવા છે નહીં કે રાત્રે લેવી પડે. જો રાત્રે ખાતો ન હોય તો. હવે ડાયાબિટીસ 400 હોય ને રાતના 11 વાગે જમતો હોય તો પછી ઇન્સ્યુલિન લેવું જ પડે ને રાત્રે. પણ રાત્રે ખાય નહીં તો ઇન્સ્યુલિન લેવાની ક્યાં વાત આવી? એ દવાઈ ઓછી થઈ જશે એની. અને સાથે બીજી વિષયાંતર કરીને વાત કરી દઉં, કેપ્સ્યુલ. બધી કેપ્સ્યુલ માંસાહાર હોય છે. અમુક આજકાલ શાકાહારી કેપ્સ્યુલ નીકળી છે ને, બહુ મોંઘી હોય, 10-20 ગણી મોંઘી, પરવડે જ નહીં. એટલે કદાચ કહેતા હોય કે આ શાકાહારી કેપ્સ્યુલ છે, હોય તો માંસાહારી છે. એમાં જિલેટિન, પ્રાણી તત્વો હોય ને હોય જ. લગભગ પ્રાય 99% ઉપરાંત એવી કોઈ દવા નથી કે જેનું ટેબ્લેટ કે સિરપ ફોર્મ ન હોય. એટલે ડૉક્ટરની દાઢી પકડીને કહેવાનું કે અમે કેપ્સ્યુલ ખાતા નથી, અમે શાકાહારી છીએ, પેઢી દર પેઢી, મહેરબાની કરી કે દવા એ આપશે ડૉક્ટર. પછી કહેશે ડૉક્ટર તો લખી જ દે ને. એ ડૉક્ટર શા હોય તોય લખી દે. એને ક્યાં ઉપયોગ છે? એને ક્યારે પર્યુષણ આવેલું? એટલે લખી જ દેવાનો છે. એ તો આપણે કહેવું પડે. એટલે એવી કોઈ દવા છે નહીં કે કેપ્સ્યુલ હોય તો જ કામ થાય. ક્વચિત ક્યારેક એવું હોય તો. પણ જેને આવો ભાવ હોય ને, એવા પૂર્ણ હોય ને, કે એવા રોગે ન થાય, હોય તો મટી જાય, શુભનો બંધ પડે એને. કૃપાલજીએ 3 પાઠ આપેલા છે દવા લેવી કે નહીં ગૃહસ્થ વ્યવહારમાં, 772, 73 ને 74માં. એમાં વ્યવસ્થિત લમણા દુખે એવા પાઠ છે. પૂછનારી પાછા નવલચંદ ડોસાને એ બધા વકીલ હતા, એટલે વકીલાત કરતા. તેમ ગાંધીજીએ કેમ પૂછેલું મને સાપ કરડવા આવે તો શું કરું ભાગવાનું? એટલે કૃપાલજીને મોઢેથી એને કેવડાવવું હતું કે સાપને મારી નાખો. આ તો વકીલના વકીલ હતા. કે સાપને દેહાદ્યાસ છે, જીવવું છે, તમારે દેહાદ્યાસ છે, જીવવું છે અને નરકે જવું છે, તો ભલે સાપ ડંખે, કરડવા દો.
નવલચંદ ડોસાઈ બધા ગોપાલદોને આવા સવાલ બહુ પૂછે. વકીલ હતા, ગોપાલદોના દેહ વિલેન દિવસે હાજર હતા. દારજીભાઈ વકીલ, એટલે આ બધા શાસ્ત્રના ખૂણ, પણ ગોપાલદેવ વ્યવસ્થિત જવાબ આપેલા છે. એ વાંચીએ ને એટલે આપણે લગભગ બધા પ્રશ્નોનો ઉકેલ એમાં છે કે શું કરવું. એ 2-3 વાર વાંચવું પડે એવું છે, અઘરું છે જરા. શુભ બંધ અશુભ બંધ બે ભેગા ઉદયમાં આવે, પૂતગલ વિપાકી વેદના હોય તો દવા એકાંતે ન જ લેવી ગૃહસ્વરમાં, એ વાત નથી. અહીંયા તો ભક્ષ અભક્ષના વિવેકની વાત છે, રાત્રિ ભોજન ત્યાગની વાત છે. રાત્રિ ભોજન વ્યવહારિક આરોગ્ય વિષયક પણ એના ઘણા ફાયદા છે ત્યાગ કર્યો એટલે. જે ધાર્મિક ક્રિયાના અનુષંગિક ફળ તરીકે જીવને સહજ જ ભેટમાં મળે છે. શેરડી પી લઈએ સાકર માટે એટલે ગોળે બને, પછી ભૂસવોલું થાય ને એમાં કોરુગેટેડ બોક્સે બને, અને સાવ સડેલો માવો એમાંથી દારૂ એ બને, દેશી દારૂ બધું બને અનુષંગિક. પણ આપણે શેરડી પીલવાની છે સાકર માટે, કોરુગેટેડ બોક્સ બનાવવા માટે નહીં, વ્યવહાર માટે નહીં. ધર્મની એક પણ કરણી વ્યવહાર સુધારવા માટે કરવા નથી. વ્યવહાર એની મેળે સુધરશે જ, ફાયદો થશે જ. નહીં માગો તો ડબલ ફાયદો મળશે. માગશે એટલે નક્કી હિસાબ રોકડી થઈ ગઈ. મોહનવીજી મહારાજ કહે છે ભક્તિની એ તો ભાડા હતા જે સેવા ફળ યાચે. નક્કી કરી લીધું કે તમારો આ સામાન હું સ્ટેશન સુધી ઉપાડીને જાઉં છું, 10 રૂપિયા આપજો. પણ 10 જ આપે ને, 11 આપે. પણ નક્કી કર્યું તમે મોટા શેઠ છો, જે આપવો એ આપી દેજો. પછી ઓલો 20 રૂપિયાની નોટ કાઢે, 50ની કાઢે. નક્કી કરી લે છે કે મને આટલું ફળ મળજો એટલે હું આ માનતા માની છું. જેમ જૈનેતરમાં થાય છે એવું જૈનમાં થાય છે, બધું માનતા માને છે. એ તો ઠીક, આગળ પછી અંતરાય કર્મની પૂજા, વેદનીય કર્મની પૂજા. કેન્સર આવે, દાખલ થઈ જાય કરો એટલે વેદનીય કર્મની પૂજા ભણવાની જ છે. આ વેદના દૂર કરવા નહીં, અવ્યાભાસ સ્થિતિ માટે. ધર્મ અંતરાય કર્મ દૂર કરવા માટે અંતરાય કર્મની પૂજા ભણાવવાની છે. પાસપોર્ટ નથી મળતો એનો અંતરાય છે, તારા નસીબ છે એટલે નથી મળતો તને. તારું પાપ ઉદયમાં આવશે ને, પાપાની મંદી પુણ્યનો ઉદય, એટલે ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ મંજૂર થઈ જશે. આ તારો પાપનો ઉદય છે, પણ ખબર કેમ પડે એને? રંગેલું છે એટલે. અનુબંધ પાપનો છે, વ્યવહારિક પુણ્ય લાગે છે. જે જોતું તું એ મળ્યું એનું પુણ્ય, જે જોતું તું એ ન મળ્યું એનું પાપ. એટલે કે મારી માનતા ફળી, તારી માનતા ફળી એટલે ઋષભનાથ ભગવાન તને મોકલે અનાર્ય પ્રદેશમાં તારી પ્રાર્થના સાંભળીને. આ ખોટા ખાતા ખતવે જ પછી એવું શીખવાડોમાં આવે છે ને. ગુરુજી કહે છે કે આમ કરો એટલે આમ થશે. શું કરે બિચારો? જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું પૂછવા જાય ત્યાં આ જવાબ મળે છે ને. હા, એ વાત કોને ગમે? આ સૂકો રેતીનો કોળિયો લાગે. તો કાંઈ માગવાનું જ નહીં, કાંઈ માગવાનું જ નથી. માગવું હોય તો માગ, તારી જેવો બનાવ મને. વંદે તદગુણ લબ્ધે, તારી આગળ છે એ બધું મને આપી દે. માગ, બધું વધારે માગીને પછી શા માટે એમાં લોભ કરવો? બધું જ માગી લે કે તમારું બધું રીતિ સીધી મને આપી દો. એ નથી આવડતું. આશીષ અનુકૂળ આપજે ભય ભંજન ભગવાન, દેજો તમને ઘટતું દાન. મને માગતા આવડતું નથી. વ્યવહારિક આરોગ્ય વિષયક પણ ઘણા ફાયદા છે, અને ધાર્મિક ક્રિયાના અનુષંગિક ફળ તરીકે સહજ મળે જ છે. દેહ રાખતા ધર્મ છે, અને જો ઉપવાસ વગેરે ન થઈ શકે તો હરકત નથી. આ પર્યુષણ એવા બધા ઘણા ઉપવાસ કરતા હોય, ઘણા 2 કરતા હોય. હમણાં એક ભાઈએ વાત કરી કે કોઈ સગા સંબંધીને એને જવું પડશે કે 21 અપાસ હતા, કોઈ ફલાણાએ મહારાજે કહ્યું કે 31 કરી નાખો. 21 તો બધા કરે, તમે કરે જ પહેલાં કે 31 કે ખેંચે. કરી શકતા હોય, સંઘાણ હોય તો ના નથી, ઉપયોગ રહેતો હોય તો કરવાનું જ છે. પણ ઉપવાસ ન થઈ શકે તો હરકત નથી. પણ સ્વાદ તો છોડી શકે ને, અભક્ષ તો છોડી શકે ને. એ ઉણોદરી કરે ને, રોજ ખાતો હોય એના કરતાં ઓછું ખાય. ઉણોદરી, ઉદર એટલે પેટ, ઉણ એટલે ઓછું, ઉણ ઉદર, ઉણોદરી. અપસ જેટલું ફળ ગયું છે. આંબેલ સ્વાદ છોડે ને એટલે અપસ જેટલું ફળ ગયું છે. એકાસન, રોજ ખાતો એને કરતાં ઓછું ખાય એ એકાસન. ગોપાલદેવે આ વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા કેવી બદલી ગઈ? એક આસને બેસીને 11:30 થી 1:30 સુધી જેટલું ખવાય એટલું. આ એક આસન જ થયું. એક આસન ઉપર બેઠો છે ને, આ અર્થ નથી એનો. ગોપાલદેવે અર્થ કર્યો છે, રોજ ખાતો હોય એના કરતાં થોડું ઓછું ખાય તો એકટાણું કહેવાય. એ તો આપણો પુણ્યનો ઉદય હોય એટલે પર્યુષણ શરૂ થાય એટલે આગલા દિવસે જ લાડવા મળે સાંજે આપણને બધાને. આપણે તો તપસ્યા કરવા નથી તોય મળશે જ એને. અહીંયા આવ્યો ને, પુણ્ય જમા થઈ ગયું એટલે લાડવા મળ્યા.
હવે વાપરી લેવાનું પુણ્ય, લાડવા ખાઈને ભક્તિ કરવાની અને સમજવાની કોશિશ કરવાની. પારણામાંય જે ઉપવાસવાળાને 2 ઉપવાસ 8 ઉપવાસ એ જ આપણને મળશે સવારમાં, પણ એને માટે કરવાનું નથી. એટલે ઉપવાસ વગેરે ન થઈ શકે તો હરકત નથી, પણ સ્વાદ તો છોડી શકે જીવ, આઈટમ ઓછી ખાઈ શકે, અભક્ષનો ત્યાગ કરી શકે. અહીંયા નહીં, ઘરે જઈ નહીં. પછી ક્રિયાજળ થઈને ઉપવાસ વગેરે કરી કૃશ કરવાને બદલે, શરીરને કૃશ કરવાને બદલે વિષય કશાને કૃશ કરવાના છે. ઉપવાસ, નજીક જવાનું છે. ઉપ એટલે નજીક, વાસ કરવાનો છે. સંગણ સારું હોય, મન મક્કમ હોય તો કરવાનું જ છે. ના, જ્ઞાની એક પણ ક્રિયાનો નિષેધ કરતા જ નથી. અહીંયા તો વાત આવી એટલે આપણે વાત કરી છે. અને સ્વાદ છોડ્યો અને જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું આ મહત ફળ છે. કેમ? સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે. અને આ સાથે આત્માર્પણ સદાય છે. આખી જિંદગી રાત્રિ ભોજન ત્યાગ કરનારને અડધા આયુષ્યના ઉપવાસનું ફળ મળે છે. મૂળ આપણો વિષય રાત્રિ ભોજન ચાલે છે. જ્ઞાનીની આજ્ઞા પાળવાનું મહત ફળ તો મળવાનું છે, સાથે આ અડધી જિંદગીના ઉપવાસનું ફળ મળ્યું. અને આજ્ઞા પાળી મેં જ્ઞાનીની, કે જ્ઞાનીએ કહ્યું હતું એટલે, મારી બુદ્ધિથી નહીં. એનું ફળ પાછું અલગ છે આખું. એ તો ઘાતી કર્મને તોડે એવું ફળ છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, વાત આવી ને હમણાં, એ સર્વ સમાધિ શાતા સુખ આમાં જ છે. ભોજન ઉપર, દેહ ઉપર, ભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય, શાસ્ત્રમાં લખ્યું છે, એ પશુની પેઠે રાત્રે ને દિવસે ખાખા કરે. રાત્રે તો પંખી પણ માળામાં વયા જાય, ગાય ભેંસ ગમાણમાં વયા જાય. ખાલી નિશાચર પક્ષીને, નિશાચર જીવ હોય છે, એ રાત્રે બહાર ખાવા નીકળે. આ તો ઠીક, ઝાડ એકેન્દ્રિય, એનું રસોડું સૂર્યપ્રકાશમાં શરૂ થાય અને સૂર્યાસ્ત થાય એટલે એનું રસોડું બંધ થઈ જાય. ક્લોરોફિલ કામ ન કરે એટલે રસોડું બંધ, સૂર્યોદય પછી ખુલે એનું રસોડું. એટલે પશુ અને એકેન્દ્રિય ઝાડ પાને નથી ખાતા રાત્રે. આ મનુષ્ય જૈન કુળ પામીને એનાથી એ ગયું. આ પ્રતિક્રમણ છે, આ આલોચના છે. તો ઉજવાઈ જાય પર્યુષણ પછી. એક એવો સરખો જ્ઞાનીની આજ્ઞા નિયમ લઈ લે કે આ પર્યુષણમાં નિયમ, તો પર્યુષણ વસૂલ ઉજવાઈ જશે. એનું ફળ છેક લઈ જશે ઉપર. રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંઘ પણ વધારે આવે. આ તો સમજાય એવું છે, એમ કે બહુ ઊંઘ આવી, બપોરે વધારે ખવાઈ ગયું હોય મિષ્ટાન કે એવું, તો ઘેન ચડે અને કામ કર્યા કરે અને બહુ ખાધું તો હાર્ટ એટેક આવી જાય. એટલે પહેલાંના જમાનામાં રાજા મહારાજા ખાતા ને લાડવા ને ભજીયા ને એવું બધું, સાથે પછી અફીણ એટલે ખસખસ નાખે આ લાડવામાં, એમાં અફીણનો ભાગ છે ખસખસ, એટલે ઊંઘ આવે. એટલે શારીરિક ક્રિયા કરે નહીં, ઘોડો લઈને નીકળે નહીં બહાર, એટલે હાર્ટ એટેક ન આવે. આ બધું વિજ્ઞાન છે આખું. એટલે 2-3 કલાકે ખસખસવાળા લાડવા ખાધા હોય ને ચૂરમાના, એટલે ઘેન ચડ્યું હોય, એટલે 3 કલાકમાં એ લાડવા પચી જાય. એટલે પછી હૃદયનું લોહીનું પરિભ્રમણ ઘટે નહીં, એટલે હાર્ટ એટેક અટકી જાય. એટલે બધું વિતરાગ વિજ્ઞાન છે આ. એટલે આપણે ખસખસ નાખીને લાડવા ખાઈને સુવાનું નથી, આપણે અતિમાત્ર આહાર જ કરવાનો નથી અને અભક્ષ ખાવાનું જ નથી. ખોરાકના ભારથી વધારે ઊંઘ આવે અને વિષય ભોગો પ્રત્યે પણ વધારે વૃત્તિ જાય. બ્રહ્મચર્યની 9 વાડમાં 2 વાડો, 7મા નંબરની વાડ અને 8મા નંબરની વાડ ખોરાક ઉપર છે. બાકી બીજું ઘણું છે બીજી વાડમાં, પણ 7 અને 8મી વાડમાં, 7મી વાડમાં ગરિષ્ઠ ચીકણા અને મધુરા ખોરાક એની ના છે. દૂધ પીવાની છૂટ છે, કઢેલું દૂધ હોય, પછી હલાવ્યું હોય, એમાં કાજુ બદામ નાખ્યું હોય, અંજીર નાખ્યા હોય, એ રસ્તો કાઢે જ. પછી વિજ્ઞાનની ખબર છે અને કેવળીને તો ખબર જ છે. એટલે એની કામોદ્દીપન થાય, વિષયવાસના જાગૃત થાય. એટલે ચાસણીવાળા ખોરાક હોય, એટલે બહુ ગળ્યા હોય અને ચીકણા હોય, મલાઈ, માખણ, આ બધા મહાવિગય કયા છે. પછી આ 7મી વાડ છે. અને 8મી વાડે સાવ સાદો ખોરાક છે, ખીચડી કઢી કે દાળ ભાત ને ઓસામણ. એ અતિમાત્ર થાય તો પણ એનું ફળ આવું ખરાબ જ છે, ધક્કો મારે. પછી આધુનિક વિજ્ઞાને જાણે છે, નેચરોપેથીમાં જાણે છે, અને કેવળી ભગવાને કહ્યું છે કે વિષય વાસના તારી જાગૃત થશે. આમે એટલે રાત્રે ચોવિયાર કરે એટલે રાત્રિ ભોજન, એમાં સૂતા પહેલાં એ ખોરાક પચી ગયો હોય,
એટલે વિષય વાસના ઊંઘમાં નહીં તો કર્મમાં દે, સ્વપ્નમાં. અને ઘેન ઓછું ચડે એટલે રાત્રે બધા કામ ધંધો પતી ગયો, બધા ભેગા હોય, ભક્તિ કરી શકે, વાંચી શકે, ધર્મ ચર્ચા કરી શકે, માળા ફેરવી શકે. ધર્મ ધ્યાન માટે ઉત્તમ સમય છે આ. અને એવું મસાલાવાળા ખોરાક ખાધા હોય, બહુ તીખા ને બહુ ખારા ખાટા, પછી તરસ લાગે. હવે તમતમતા તીખા ભજીયા ખાધા હોય રાત્રે, તો રાતના 11-12 વાગે પાણી પીવા ઉઠવું જ પડે પછી. પણ સૂર્યાસ્ત પહેલાં ખાઈ લીધું હોય અને પાણી પી લીધું હોય તો પછી ઉઠવું ન પડે. એટલે એકબીજાને આ મદદ કરે એવી વસ્તુ છે આ. એટલે અતિ માત્રા આહાર અને આવા ગરિષ્ઠ ખોરાક અને મસાલાવાળો ખોરાક રાત્રે ન ખાય એટલે રાત્રે પાણી પીવા ઉઠવું જ ન પડે. પછી શા માટે માટલું ડખોળવું પડે રાતના 12 વાગે અને તરસ જ ન લાગે? તો આ બધું વિજ્ઞાન છે, આ વિતરાગ વિજ્ઞાન. પેટ ઠાંસીને ભર્યું હોય તેથી ભક્તિ કરવાનું મન થાય નહીં. નહીં તો મંદિરમાં ઘણા શું ગોતે, પંખો અને ટેકો હોય એવું ગોતે. પછી એટલે શરૂ થાય એટલે 1-2 ગાથા આત્મધ્યાન જોઈએ તો હાલા હાલા ઊંઘ આવે, ઘસ ઘસાટ. પછી ઠેઠ કરતાં ભોગતા બધું પતી જાય, પછી છેલ્લે આવે પછી ત્યારે જાગે ઠેઠ. થઈ જ જાય એવું. આમે દર્શનાવની કર્મ છે, જ્યાં ત્યાગ વૈરાગની વાત હોય ત્યારે ઊંઘ વધારે આવે. ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગની વાત હોય ને ત્યારે ઊંઘ બહુ આવે. કોઈ પૈસા ગણતા ગણતા ઊંઘી ગયો સાંભળ્યું? ડ્રાઇવિંગ કરતાં કરતાં ઊંઘી ગયો સાંભળ્યું? ભોગ ભોગવતા ઊંઘી ગયો એવું સાંભળ્યું? ખાતા ખાતા ઊંઘી ગયું સાંભળ્યું? બાસુંદી કે એવું હોય, ભજીયા ને એવું, કે 3 ભજીયા લીધા ને પછી ઓલા ભજીયા આવવા આવ્યો, આ તો ઊંઘતો તો જવાબ જ નથી આપતો, કે મૂકું મૂકું બોલતો જ નથી, કાંઈ ઊંઘી ગયો. એવું બને? એવું બને જ નહીં. આ રુચિનું નથી, કાંઈ એ રુચિ નથી, એટલે ઊંઘ આવે જ પછી. એટલે દર્શનાવણીય કર્મ છે આ, એ મજબૂત થાય અતિમાત્રા આહારથી. એટલે આવા બધા કેટલો બધા ફાયદા છે આ છોડી દે તો. આ ધર્મજીવ સહેજે સહેજે ખાસ મહેનત કર્યા વગર આગળ વધી શકે. ખાલી એને ખ્યાલ બદલવાની જરૂર છે. કુટેવમાંથી ટેવમાં આવી જવાનું છે, અને આ ટેવ પડી જાય પછી, કુટેવ પડી ગઈ છે એટલે અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે એને. બાકી રાત્રિ ભોજન છોડે તો કંઈ કોઈ મરી ગયું કે રાત્રે નહોતો ખાતો એટલે મરી ગયો એવો દાખલો આવ્યો નથી. બહુ ખાઈને મરી ગયા એવું આવ્યું છે. ઘણા બધા હાર્ટ એટેક તો બહુ ખાધું હોય ત્યારે જ આવે, આગલા દિવસે કે છેલ્લા 2 દિવસમાં. એટલે એટલું બધું હાર્ટ ઉપર બોજો આવે. એટલે ખોરાકથી જેટલા મેર્યા છે ને એટલા તલવારની ધારથી મેર્યા નથી, બંદૂકની ગોળીથી મેર્યા નથી, એટલા ખોરાકથી મેર્યા છે દુનિયામાં. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, અમેરિકા, બધા ખોરાકથી જ મરે છે બધા. હાર્ટ એટેક, લકવા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અતિ માત્રા અને વધારે પડતા કેલરીવાળા ખોરાકથી મરે છે આ બધા. ત્યાં તો અભક્ષ બધું નિયમિત ખાય છે, મદિરા, માંસ, અભક્ષ. એટલે એ રીતે મરે છે. લડાઈથી તો બહુ ઓછા મરે છે. એટલે જીવ મનુષ્ય દેહ મેળ્યો છે ને મરી ન જાય કમોતે, એટલે આ ભગવાને બોલ્યું કે રાત્રિ ભોજન ત્યાં કર, લાંબુ આયુષ્ય છે, ધર્મ થશે. પછી ફરીવાર મનુષ્ય દેહ ક્યારે મળશે પાછું? અવસર બેર નહીં આવે. 10 દર્શનાંતે દુર્લભ કયો છે આ. બહુ પુણ્ય કેરા પુંતી. ફરીવાર મનખા દેહ મળે એમ નથી કાંઈ. ક્વચિત શાસ્ત્રમાં બધી વાત છે, માણસ ઉપર માણસ થાય. આ કાળમાં તો થાય જ નહીં. આગળમાં એવું લખેલું છે કે થોડીક એક ક્રિયા કરી હોય એટલે પુણ્ય બંધાઈ ગયું એટલે દેવલોકમાં જાય, અને પછી કૂતરો ગધેડો થાય. પણ માણસ ઉપર માણસ થવું એ કોપાલદો જેવા કોક હોય થાય, બધા ન થઈ શકે. પેટ ઠાંસીને ભર્યું હોય એટલે ભક્તિ કરવાનું મન થાય નહીં. આહારથી ઊંઘ, આળસને ચંચળ વૃત્તિથી ભક્તિમાં વિઘ્ન ઘણા આવે. રાત્રે ભોજન નહીં કરવાનું, જિંદગી સુધી વ્રત લે, તે સાથે તેને દિવસે મૈથુનનો પણ ત્યાગ કરે છે. દીવા મૈથુન ત્યાગ એટલે ડબલ ફાયદો થાય. આ નિયમ પાળવાથી સાધકને રાત્રિ ભોજનના ત્યાગરૂપ 6ઠ્ઠી પ્રતિમા પાળનાર ગણાય છે. બપોરે કોઈ પૂછેલું, પ્રતિમા 11 પડીમાં છે શ્રાવકની. આ નિયમ પાળે એટલે 6ઠ્ઠી પ્રતિમા થઈ ગઈ એને. એટલે જે રાત્રિ ભોજનનો ત્યાગ છે ને દીવા મૈથુનનો ત્યાગ કરી દેવાનો. સંસાર છોડીને જંગલમાં વયું જવાની વાત નથી. નિયમથી બધું થઈ શકે. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં કોઈ બધું લખ્યું છે કે ઘણી ઉચ્ચ ગતિ સાધી શકે. અને કુપાલદેવ એનો જીવતો જાગતો આદર્શ છે આપણે માટે કે ગૃહસ્થ વ્યવહારમાં ક્યાં સુધી પહોંચી શકાય. આ કાળમાં મુંબઈમાં 10 વર્ષ તો હતા,
જે જાતિ, હવે મૂળ વાત વૈજ્ઞાનિક વિતરાગ વિજ્ઞાનની જે વાત છે કે જ્ઞાનીએ કેવળીએ જોયું શું કે રાત્રિ ભોજનની ના પાડી, આટલો બધો ભાર કેમ દીધો? જે જાતિ અને રંગનો ખોરાક હોય એ જ જાતિના તમસ્કાય એટલે અંધારામાં ઉત્પન્ન, તમસ એટલે અંધારું, અંધારું એટલે આ ટ્યુબલાઇટ કે લાઇટ નથી એ અંધારું નહીં, સૂર્યાસ્ત થઈ ગયો એનું અંધારું. પછી 1000નો બલ્બ હોય તો એ તમસ્કાય તો થાય જ, ઉત્પન્ન થાય જ. એટલે ઘણીવાર થોડું ઘણું ભણ્યો હોય ને વ્યવહારિક એટલે એમ દલીલ કરે કે ભગવાન મહાવીરના સમયમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, હવે તો રાત્રે બધા બલ્બ છે ને ઇલેક્ટ્રિસિટી છે, હવે રાત્રે ખાવામાં શું વાંધો? એમ વાત નથી. આ તમસ્કાય જીવ છે એટલે સૂર્યાસ્ત થાય એટલે 1000નો બલ્બ હોય તો એ જીવ પેદા થાય, તેને થાય જ. આ પ્રકાશથી અટકી ન શકે, બલ્બથી, ટ્યુબલાઇટથી, એલઈડી બલ્બથી. આખું વિજ્ઞાન ઝૂઓલોજીનું આ સર્કાડિયન રિધમ છે, આ એ બદલ્યા જ કરે. એટલે ઉત્પત્તિ થાય એક્સપોનેન્શિયલ, એટલે કરોડો અબજોની સંખ્યામાં એ જીવ પેદા થાય. એટલે ચોખાના દાણામાં સફેદ કલરના, મરચામાં લાલ કલરના, ચટણીમાં લીલા કલરના, અને માખણ લાવ્યો હોય ને એ અભક્ષ જ છે, એ ક્રીમ કલરના, એમાં જીવ પેદા થાય ને થાય જ. એ કેવળી ગમે છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાય નહીં. આ તમસ્કાય કહેવાય. સૂર્યાસ્ત થાય એટલે 2 ઘડીમાં ઉત્પન્ન થાય છે. હવે કેમ સમજાય આટલા ટીપા એવા જ્ઞાનથી? એને આધુનિક વિજ્ઞાનને ખબર છે 1 લાખ જેટલા રોગ નામ આપ્યા છે. કેવળીએ જ્ઞાનમાં જાણ્યું છે 3.5 કરોડ રોમ, એક રોમે 2.5, 3.5 ગુણ્યા 2.5, 6 કરોડથી વધારે રોગ છે. એનો 10મો ભાગે નથી ખબર આપણને. અંધારામાં એ જ જાતિ અને એ જ રંગના તમસ્કા એટલે અંધારામાં ઉત્પન્ન થતા જીવો રાત્રે ખોરાકમાં આવી જાય છે. પાણીમાં પાણી જેવા, દૂધમાં દૂધ જેવા, ભાતમાં ભાત જેવા, અને દાળ કઢી ચટણીમાં તે રંગના. એટલે એ ખજૂરની આંબલીની ચટણી હોય ને તો એ કલરના, ભેળ કરીને બીજે દિવસે રાખી મૂકવી પછી પાણીપુરીમાં નાખવા માટે ફ્રીજમાં. અનંત જીવ મરે. અને આમે આથો આવે ને એટલે વધારે ભાવે, એટલે બીજે દિવસે વધારે ભાવે. પછી પહેલાં તો ફ્રીજ જ અભક્ષ છે, એ આવશે પછી આગળ, પણ અત્યારે તો આપણે રાત્રિ ભોજનની વાત કરીએ છીએ. અને લીલી ચટણી હોય એમાં લીલા કલરના જીવ હોય, એટલે દેખાય કેવી રીતે? અલગ કલરના નથી દેખાતા. 60-65ની ઉંમર થાય પછી મોતિયો આવ્યો હોય કે આ કર્યું હોય, ઉતાવળ હોય એટલી, એના હાથમાં રસોડું ન હોય, ઘણાના ઘરે તો કામવાળા જ હોય, એને શું મતલબ છે જીવ ઇન્સાની? એકેન્દ્રિય ક્યાં? એ ત્રસ જીવોને મારતા હોય, અને ઘરે તો એ કામવાળા અભક્ષે ખાતા હોય બધું. રસોઈયાણી રસોઈ કરતી હોય, સાફ સફાઈવાળી સાફ સફાઈ કરતી હોય, નળ ચાલુ રાખીને પોતું કરતી હોય દવા નાખીને. એને તો ચોખ્ખું બતાડું છે પગારની ધણી છે. શેઠાણી તો બહાર સોફા પર ટીવી જોવે છે રિમોટ કંટ્રોલ લઈને. એને કેમ ઊભા થવાની તાકાત છે? ગોઠણ દુખે છે તો ખાય, એટલું બધું ખાધું છે, એટલું થોડું થોડું થઈ ગયું, હવે ઢાંકણી ઘટાય છે, હવે ઊભા કેમ થાય? હવે ડાયટિંગ એ કેમ થાય? 40 વર્ષનો અભ્યાસ હોય, હવે કેમ વજન ઘટે? એ સાંધો બદલાવે, કે ઉંમર થોડી બદલે. એટલે પાપ ભેગા થઈ જાય, અશાતા વેદનીય કર્મ બધું સાથે ભેગું થાય. પછી આર્થ ધ્યાન સિવાય બીજું શું થાય? એટલે જાગ્યા ત્યાંથી સવાર, હજી થોડો ચાન્સ છે, બોધ ગઈ ઓર થોડી રહી તોય કરાય એવું છે. જેટલું નફો થયો એટલું લઈ જાય, આ ભવે કે ભાવિ ભવે કામ આવશે. લાલ મરચામાં લાલ રંગના, મેંદામાં તે રંગના જીવો એકમેક થઈ જવાથી દેખાય નહીં, નરી આંખે પણ દેખાય નહીં, પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયા છે, જાણ્યા છે, અને એ પ્રમાણે બોધ કર્યો છે. આધુનિકતા અને ભૌતિકનું મહાત્મ્ય હોવાથી તર્ક કરવામાં આવે. આપણે વાત કરીએ પૂર્વકાળમાં વીજળી નહોતી, પણ આ દલીલ જળમૂળમાંથી કાઢી નાખવાની. એ ફ્લડ લાઇટ હોય તો તમસ્કાય જીવ રાત્રે હોય ને હોય જ. આપણે કરતા નહીં એટલે અનુમોદને નહીં આપવાનું. આપણે ઘરે એવી પાર્ટી કે હું નથી ખાતો, પણ પાર્ટી મારે ઘરે છે જન્મદિવસની રાત્રે. અરે ઘણા તો ભક્તિ સત્સંગ ગોઠવીને પછી પાછો બધાને આપે છે નાસ્તા કે આઈસ્ક્રીમ ને બધું. રોકડું થઈ ગયું ફળ તરત જ, અને પાપ બાંધ્યું એ તો અલગ પાછું. આ સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાનની વાત પૂર્ણ જ્ઞાનીએ જાણી જોઈ અનુભવીને પછી પ્રકાશી છે. અલ્પ બુદ્ધિએ માન્ય ન થાય તો વિકલ્પ કરવાની ના કહી છે. એ સમયસરમાં કહ્યું છે કે થાય એટલું કરો, ન થાય એટલું ભલે નથી થતું અત્યારે નબળાઈ છે એટલે શ્રદ્ધવું તો પડે જ કે આમ જ છે.
એમ ન હોય. એવું કંઈ ન હોય કીધું એટલે અનંત અનુમંદિરનું બંધ પડશે. થાય એટલું કરો. ગોપાલજી લખ્યું છે અશક્યતા ન છુપાવો. ફૂલ નહીં તો ફૂલની પાકડી એમ નહીં. થાય એટલું કરો એટલે પુરુષાર્થ ગોપ્યો વગર જેટલું થાય એટલું કરેડિયા કરીને. પછી નથી થતું કે હવે મને વહેલી રસોઈ મળે એમ જ નથી, વહુ કરી ઝઘડા થાય છે, તો બરાબર. એવું ભાગ્ય જ હોય, એવા ભાવ હોય અને આવા કર્મ હોય એવું બને નહીં લગભગ. તો આ જ પ્રકારના તર્ક અહીંયા વાત આવે છે, એટલે કે ફ્રીજની વાત આવે છે કે હવે ફ્રીજમાં વસ્તુ મૂકી દે પછી ક્યાં ટમેટું અડધું મૂકી દીધું હોય, લીંબુ અડધું મૂકી દીધું હોય, ચટણી વધી હોય મૂકી દીધી હોય, દહીં મૂકી દીધું હોય, અઠવાડિયા સુધી ચાલે, એટલે એનો રંગ ન બદલે, એનો સ્વાદ ન બદલે, એની સુગંધ ન બદલે. પણ જ્ઞાનીએ જ્ઞાનમાં બધું જાણ્યું જ છે કે અંતર્મુહૂર્તમાં એમાં જીવ પેદા થઈ જાય જ. કે આપણી વ્યવહારિક બુદ્ધિ કે આધુનિક વિજ્ઞાનનું જ્ઞાન કામ લાગે નહીં. 22 અભક્ષમાં પહેલું અભક્ષ બરફ કહ્યું છે, કરા. પછી પાછું ફરીવાર બરફે કહ્યું છે, એ પછી આવશે. અત્યારે રાત્રિ ભોજન છે, આ તો સાથે આવ્યું એટલે વાત કરી. એટલે અભક્ષ એ અભક્ષ જ છે. રાત્રિ ભોજન અભક્ષ છે, એમાં આ બધું અભક્ષ જ છે. ત્યાં સુધી એ લટકી જાય ધર્મની કરણી કરીને, બાહ્ય ક્રિયા કરીને, વાંચીને બધા લાઇબ્રેરીના પુસ્તકો વાંચી લે. તદ પી કછું હાથ હજુ ન પહેર્યો એવું થાય. એટલે ન ગમે એવી વાત છે, ન સ્વીકારી શકાય એવી વાત છે, પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું છે. એ ઠેકાણે ઠરવું જ પડશે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ સાચું લાગ્યું તો આ કરે છૂટકો જ છે, નહીં તો પહુ ભ્રમણ ઊભા જ છે. ન થઈ શકે એવું હોય એ જ્ઞાની ક્યારે કહે જ નહીં. એ તો કેવળ જ્ઞાની હતા કે આ શક્ય જ નથી, એ જ્ઞાની બોલે જ નહીં ક્યારે. આ જેવો અનંત વીરીનો ધણી છે, નરકમાં અનંતવાર જે આવ્યો છે, એક પણ પ્રદેશ એનો ઘસાણો નથી. નહીં તો મરી ગયો હોય ને ક્યારનો, મરે જ નહીં. ફાયદા જ છે ઢગલાબંધ. આ તો એ વાત કરી. હવે અવસરે આગળ રાત્રિ ભોજનના જે સિદ્ધાંત, નિયમ, ફાયદા ત્યાગના છે એ આપણે અવસરે વાત કરશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.